વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીએમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 8માં વિષય વિજ્ઞાન પ્રકરણ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ, તેમાં મોસ્ટ એમપી જે 40 એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે તેનું આજે આપણે સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો એવા છે જે એનએમએમએસ, જ્ઞાન સાધના, ધોરણ 8 તથા સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ છે તેમાં વારંવાર પૂછાતા હોય છે તેવા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે કેવા પ્રકારના એમસીક્યુ પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરીશું। તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેનામાંથી વન્યજીવોના અસ્તિત્વ માટે મોટો ખતરો કયો છે? તો જવાબ આવશે સી, વન નાબૂદી। 2, વન નાબૂદીના લીધે તો જવાબ આવશે ડી, તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે। 3, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે? જવાબ આવશે બી, કાર્બન ડાયોક્સાઇડ। 4, પૃથ્વી પરથી પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લેવાનો ગુણધર્મ કયો વાયુ ધરાવે છે? જવાબ આવશે એ, કાર્બન ડાયોક્સાઇડ। 5, વન નાબૂદીના કારણે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં શો ફેર પડે છે? જવાબ આવશે બી, ઘટાડો થાય છે। 6, પૃથ્વી પર જોવા મળતા વિવિધ પ્રકારના સજીવો એટલે? જવાબ આવશે ડી, જૈવ વિવિધતા। 7, રણ નિર્માણ વિશે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? જવાબ આવશે એ, ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય તેને રણ નિર્માણ કહેવાય। 8, મોગલી નામનો બાળક જંગલમાં વસવાટ કરે છે તો તે કયા આવરણમાં આવે? જવાબ આવશે સી, જીવાવરણ। 9, પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં કયો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે? જવાબ આવશે એ, સાતપુડા। 10, વિશ્વના જૈવ વિવિધતા ધરાવતા 34 વિસ્તારોમાંથી ભારતમાં કેટલા વિસ્તારો આવેલા છે? જવાબ આવશે બી, 2। 11, નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિ સૃષ્ટિમાં થાય છે? તો જવાબ આવશે ડી, હંસરાજ। 12, બાયસન એ શું છે? તો જવાબ આવશે સી, જંગલી બળદ। 13, ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? જવાબ આવશે ડી, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન। 14, વાઘના સંરક્ષણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે? જવાબ આવશે સી, પ્રોજેક્ટ ટાઈગર। 15, ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા હતા અને હાલમાં અસ્તિત્વ ધરાવતા નથી તેવા પ્રાણીઓને શું કહેવાય? જવાબ આવશે એ, લુપ્ત સજીવો। 16, નીચેનામાંથી કયું પ્રાણી લુપ્ત સજીવની યાદીમાં આવે છે? જવાબ આવશે સી, ડાયનાસોર। 17, ખેવના નામની વિદ્યાર્થિનીએ નાશપ્રાય જાતિઓની યાદી બનાવી છે। આ યાદીઓનો સમાવેશ કઈ બુકમાં થશે? જવાબ આવશે બી, રેડ ડેટા બુક। 18, કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને શું કહે છે? જવાબ આવશે એ, સ્થાનિક જાતિ। 19, ચોક્કસ સમયગાળા દરમિયાન વાતાવરણીય પરિવર્તનના કારણે દૂરના વિસ્તારોમાંથી ઉડીને આવતા પક્ષીઓને કેવા પક્ષીઓ કહેવાય? જવાબ આવશે સી, પ્રવાસી પક્ષીઓ। 20, સાતપુડા જંગલમાં જોવા મળતા સૌથી ઊંચા વૃક્ષો કયા છે? જવાબ આવશે એ, સાગ। 21, ગુજરાતનું રાજ્ય પ્રાણી અને રાજ્ય પક્ષી અનુક્રમે કયું છે? જવાબ આવશે એ, રાજ્ય પ્રાણી સિંહ અને રાજ્ય પક્ષી સુરખાબ છે। 22, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જવાબ આવશે ડી, નીલગાય લુપ્ત જાતિ છે। 23, ગીરમાં સિંહની વસ્તીને બચાવવાના હેતુથી કઈ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે? તો જવાબ આવશે સી, ગીર સિંહ સંરક્ષણ પરિયોજના। 24, પ્રાણીઓ અને તેમના નિવાસ બાહ્ય ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને શું કહે છે? જવાબ આવશે બી, અભયારણ્ય। 25, ખુલ્લી જગ્યા મેળવવા માટે જંગલોના વૃક્ષોને મોટા પાયે કાપવામાં આવે તેને શું કહેવાય? જવાબ આવશે સી, વન નાબૂદી। 26,
5 ટન કાગળ બનાવવા માટે કેટલા પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવા પડશે? જવાબ આવશે એ 85. 27. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય ગુફાઓ શાના વિશે ખ્યાલ આપે છે? જવાબ આવશે ડી આદિમાનવના જીવન વિશે. 28. પૃથ્વીના તાપમાનમાં વધારો થવાથી જળચક્રનું સંતુલન બગડી જાય છે અને વરસાદમાં તો જવાબ આવશે બી ઘટાડો થાય. 29. નીચેનામાંથી શાનો જૈવ ઘટકોમાં સમાવેશ થાય છે? જવાબ આવશે એ પ્રાણીઓ. 30. ભવિષ્યની પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવવા માટેનો વિકલ્પ કયો છે? જવાબ આવશે સી વૃક્ષારોપણ. 31. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં કેટલી ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે? જવાબ આવશે એ 55. 32. પ્રાણીઓને બંધન અવસ્થામાં રાખી રક્ષણ મળે તેવું સ્થાન એટલે? જવાબ આવશે બી પ્રાણી સંગ્રહાલય. 33. વિશ્વના વધુ જૈવ વિવિધતા ધરાવતા 12 દેશોમાં ભારત કયા નંબરે છે? જવાબ આવશે ડી 6ઠ્ઠા નંબરે. 34. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? જવાબ આવશે બે રેડ ડેટા બુક લુપ્ત જાતિઓની યાદી. આ જોડકું યોગ્ય નથી. 35. ગુજરાત રાજ્યમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? જવાબ આવશે બી 4. 36. આપેલ ફોટોગ્રાફમાં દર્શાવેલ પ્રાણીનું નામ શું છે? તો જે ફોટામાં પ્રાણી આપેલું છે તેનું નામ છે સી સાબર. 37. વન નાબૂદી નીચેનામાંથી કયા કારણસર કરવામાં આવતી નથી? તો જવાબ આવશે ડી બીજા સારા વૃક્ષો ઉગાડવા માટે. 38. કર્ણાટક સરકારે રાજ્યમાં હાથીની સુરક્ષા માટે કઈ પરિયોજનાની શરૂઆત કરી છે? જવાબ આવશે એ પ્રોજેક્ટ એલિફન્ટ. 39. અંજલિબેન વન નાબૂદીના નિવારણ માટેના કેટલાક વિધાનો સૂચવે છે તો તેમાંથી કયું વિધાન ખોટું છે? જવાબ આવશે બી જંગલી વૃક્ષોનું પુનઃવનીકરણ કરવું જોઈએ. આ વિધાન ખોટું છે. 40. રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યો જૈવ આરક્ષિત ક્ષેત્રોને બનાવવાનો ઉદ્દેશ શું છે? જવાબ આવશે એ વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે. વિદ્યાર્થી મિત્રો, અહીં ચેપ્ટર 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ ત્યાંના જે મોસ્ટ એમપી 40 પ્રશ્નો હતા એનું સોલ્યુશન પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.